તમે સાયકલ ચલાવો પેન્ડલ મારશો તો પેન્ડલ મારવાનું બંધ કરી દોશો તો સાયકલ તમારી ચાલશે ચાલશે ને પછી આગળ જઈને થોડું ચાલ્યા પછી શું થઈ જશે બંધ થઈ જશે કેમ બંધ થઈ જશે બરાબર વિચારો હજી આટલી જ વસ્તુ ખાલી વિચારો હવે ધારો કે આ ડસ્ટર ટેબલ પર પડેલું હોય આ ડસ્ટર ટેબલ પર પડેલું છે તો આ ટેબલ પર પડેલું ડસ્ટર છે તેનો હું ધક્કો નહીં મારું તો ડસ્ટર યાને પડ્યું રહેશે ને ઓકે તો આ બે પોઈન્ટ દ્વારા તમારે નિયમ સમજવાનો છે તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કહે છે તો પહેલો નિયમ એમ કહે છે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ નહીં લાગે અસંતુલિત બાહ્ય બળ ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતાની સ્થિર અવસ્થા જાળવી રહે જેમ કે ડસ્ટર પર તમે અસંતુલિત બાહ્ય બળ નહીં લગાવો ત્યાં સુધી ડસ્ટર એની પોતાના સ્થાને એમને રહેશે હવે અસંતુલિત એટલે શું તો દેખો આ ડસ્ટર પર ફોર્સ લાગે છે એ છે નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ હવે ડસ્ટરને તમારે ઉપર લેવું હોય તો તમે એટલું જ બળ જે ગુરુત્વાકર્ષણ બળનું નીચે લાગે છે એટલું જ તમે લગાવશો તો ડસ્ટર ઊંચું નહીં થાય પણ એનાથી વધુ બળ લગાવીશ તો ઊંચું થાય એટલે અસંતુલિત બળ થાય કેવું જે સ્થિર પદાર્થ હશે એની પર જ્યાં સુધી કોઈ બાહ્ય અસંતુલિત બળ નહીં લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતાની સ્થિર સ્થિતિ જાળવી રાખશે તો પડી ખબર અને એવી જ રીતે કોઈ ગતિ અચળ વેગી ગતિ કરતો કોઈ પદાર્થ બરાબર તો એની પર બાહ્ય બળ કોઈ નહીં લાગે તે જે જ્યારે કોઈ પર જ્યાં સુધી કોઈ બાહ્ય બળ નહીં લાગે ત્યાં અચળ વેગથી ગતિ ચાલુ રાખશે ચલો સાયકલ તમારે હવે મારો પ્રશ્ન છે કે સાયકલ ચલાવો છો તમે પેન્ડલ મારવાનું બંધ કર્યા તો થોડા અંતર સુધી સાયકલ જશે અને પછી હવે એની પર શું થાય છે તો બંધ થાય તો દેખો એની પર બળ લાગે છે એક તો હવાના ઉપર અને બીજું ઘર્ષણ જો સપાટી આપણે ઘર્ષણ રહિત બનાવી દઈએ બરાબર અને હવાનો અવરોધ હટાવી દઈએ તો એક ફેર સાયકલ આપણે ચાલુ કરીએ તો સાયકલ એની ગતિ ચાલુ જ રાખશે હવે એવું તમને જોવા મળે છે ક્યાં આગળ તો તમે બધા અત્યારે તમે ટીવી બધું જોવો છો ને બધા ટીવી તો ટીવી ને બધું તમે કેમ દેખી શકો છો તમને ખબર છે ખરું લો શેનાથી એક મિનિટ કરજો શું ને સેટેલાઇટ રાઈટ તો આ સેટેલાઇટ દ્વારા તમે તો સેટેલાઇટ શું છે ચલો આપણે સમજીએ એ બધા એક પ્રકારની અંદર બધા તરંગો પકડવા માટે સેન્ડ કરવા માટે અને કરવા માટેના એક પ્રકારના ઇક્વિપમેન્ટ હોય છે બરાબર મોટી પ્રણાલી હોય જે સિગ્નલ જે છે તે ઇનપુટ આઉટપુટ કરી શકતા હોય છે અને હાઈ ટેકનોલોજીથી રિમોટ સેન્સિંગ હોય બરાબર હવે સમજો કે એ સેટેલાઇટ તમારે જે અવકાશની અંદર સ્પેસની અંદર છોડે છે જ્યારે તો હવે તમને ખબર છે સેટેલાઇટને તો એક જ પર ધક્કો મારી દેશે પછી એ એની મેથડ ભ્રમણ કરે છે પૃથ્વીની આજુબાજુ ખબર પડી કે ગોળ ફેરવીને છોડી દેતો હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે એ તો અચળ એની જેટલી ગતિ એ લોકો સેટ કરી હોય તે સેટ કરી દે છે પછી એટલી સ્પીડે પૃથ્વીની આજુબાજુ ચક્કર માર્યા જ કરે છે તેમાં તો કોઈ મશીન એન્જિન કે છે નહીં તો કેમ એવું બને છે તો ન્યૂટનની ગતિનો ફર્સ્ટ નિયમ યાદ કરો શું કે જો કોઈ પદાર્થ પર બાહ્ય બળ ના લાગે તેની અચળ વેગી ગતિ ચાલી રહે છે હવે એ લોકો સેટેલાઇટ છે ને તમને ખબર છે બે રીતે લોકો બે રીતે લોકો સેટેલાઇટ છે અવકાશમાં મૂક્યા અને પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરતા હોય છે ઓકે હવે આ પહેલો નિયમ ખબર પડી ગઈ ઉદાહરણો તમે જેટલા તમને આવડે એટલા લખી શકો છો ફર્સ્ટ નિયમ બોલો પડી ગઈ ખબર તો તમારા બંને પોઈન્ટ ના બે ઉદાહરણ પહેલા શું લખી દે ન્યૂટનની ગતિનો ફર્સ્ટ નિયમ લખી દીધો હવે તમે સાયકલનું ઉદાહરણ આપી શકો છો કોઈ ડસ્ટર પડેલું છે એની પર અસંતુલિત બાહ્ય બળની આ લાગે તે પોતાની સ્થિર છે તે જાળવી રાખશે સમજ પડી કે નહીં બોલ ક્લિયર કે હજી સમજવું છે બોલ પાક્કું તમને આવડશે અત્યારે તો ક્યાં છે આવડે પેપર વખત નહીં લખું તેમ તે જ્ઞાન જતું રહેશે બધું તમે સારું ચલો ભાઈ ક્લિયર હવે આગળ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપણે સમજીએ બરાબર તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું છે તો આ તો જો કે બહુ વધુ વાર એક્સપ્લેન કર્યો છે ફરીથી
તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એવું હોય છે જ ને. તો ક્રિયાબળ એટલે શું? તો તમે કોઈ જ્યાં પણ કોઈ ક્રિયા થાય તેની અગેન્સ્ટમાં તરત શું થાય છે? પ્રતિક્રિયા. પણ હવે સમજો ન્યૂટને આના માટે બહુ આ નિયમને આપણે જે સમજીએ છીએ વિચારીએ છીએ એવું છે ને. ન્યૂટને ખાસ અગત્યની પહેલી નોંધ શું આપી કે પહેલી નોંધ એમ છે કે બળ હંમેશા શું હોય છે? જોડેલું. અને બળ કોઈ દિવસ અટોલા હોતા નથી. એટલે એક બળ સાથે બીજું બળ તરત એટલે એવું નથી કે થોડી વાર પછી અસ્તિત્વમાં આવે છે, સાથે જ હોય. આપણે એના માટે એક્ઝામ્પલ જોયા ને કે તમે પ્રેક્ટિકલી સમજે કોઈ ખાડો કરે તો તરત શું થાય? ટેકરો થશે, થાય જ ને. આ સામાન્ય નિયમ તત્કાલીન. ધારો કે તારામાંથી પૈસાની વાત કરીએ તો કોઈનામાંથી ક્રેડિટ, કોઈનામાંથી ડેબિટ થશે તો બીજામાં શું થશે? ક્રેડિટ થાય છે ને. તો પહેલા તો બળ જોડીમાં હોય અને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બીજું અને સમાન મૂલ્યના હોય છે. કેવા હોય? સમાન મૂલ્ય. હવે એના ઉદાહરણ આપણે સમજીએ. સમાન મૂલ્યના હોય એટલે કે એમાં કેવું છે કે કોઈ એક બંને જ્યારે આ એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલો બળ લગાવશે એટલું જ બળ બીજો પદાર્થ એની પર લગાવશે પ્રતિ. બરાબર? હવે એના માટે ઉદાહરણો સમજીએ. તમને ઉદાહરણ તો ખબર જ છે ને. અને બીજું એવું નથી કે એક બળ લાગે બીજું પર થોડી વાર પછી લાગે. સમજ પડી ગઈ? એક ટાઈમે લાગે. સમજ પડી ગઈ? હવે દિવાલ પર તમે બોલને મારો તો બોલ શું કરશે? દિવાલ પર બળ લગાડશે અને શું કહે છે? ક્રિયા. તો દિવાલ પર સામે શું કરશે? પ્રતિક્રિયા. પણ એક ટાઈમે કરે. સમજ પડી? ચલો એના પછી બીજું ઉદાહરણ. અને સમાન મૂલ્યનું. એવું નહીં કે આ દિવાલ પર બોલ એટલી તાકાતથી અથડાશે એટલી જ તાકાતથી દિવાલ પર બોલ પર બળ લગાડશે. સમાન મૂલ્ય. ચલો બીજું ઉદાહરણ બોલો. કયું? રાઇફલ. તો રાઇફલ તમે ચલાવી છો? કઈ એ હવે એરગન લઈને વાત ના કરો. તો રાઇફલ હોય છે તો રાઇફલની અંદર આપણે જે કેટીસ રાખીએ છીએ ને કારતૂસ કહેવાય. જે કારતૂસ હોય તો અત્યારની તો જે આવે છે માઉસર ગન ને બધી એ કેવી હોય છે? ટેકનોલોજી વાળી હોય છે. એટલે એની અંદર આપણે બહુ ખાસ એવું ધ્યાન આપવાની જરૂર હોતી નથી. એટલે તો એને ચલાવવા માટે તો આપણે શીખવું પડે. પણ જે પહેલાની જે રાઇફલ આવતી હતી નંગ 303 તો એની અંદર જે અંગ્રેજો વખતે હતી ને તો મોટાભાગે જૂના યુદ્ધોમાં એ જ વપરાય. બહુ જૂના. તો એની અંદર જ્યારે એ છે મોટાભાગે એ રાઇફલ શેની પર કામ કરતી? સ્પ્રિંગના ટેન્શન પર. એટલે અંદરથી કાફી જેટલા ફોર્સથી જાય એટલા જ ફોર્સથી રાઇફલને પાછળ ધક્કો મારે. એટલે આપણે જે હાથથી જે રાઇફલ પકડે એ એકદમ સેટિંગ કરી પકડવું પડે. એંગલ બરાબર સેટ કરવું એટલે શીખવાડવા માટે ટ્રેનિંગ. નહીતર પછી જો એંગલ સેટઅપ ખોરવાઈ જાય તો આપણને નુકસાન થાય. ઓકે? હાથ ને પછી ઘણા લોકો આને કહેતું હોય કે હાથ ઉઠી જતો હોય. એવું ના થાય. ચલો પછી નેક્સ્ટ એક્ઝામ્પલ. એરોપ્લેન વાળો. બરાબર. તો એરોપ્લેનની અંદર શું હતું? તો એરોપ્લેનની અંદર દેખો. હા પછી નાવડી વાળું તો રહી ગયું ને. તો એરોપ્લેન વાળું સમજી લઈએ. તો એરોપ્લેનની અંદર તમે આમાંથી બધા બેઠેલા છો. હા બરાબર. હા પાડવાની ને. તો એરોપ્લેનમાં બેઠા તો બેઠા છે કેટલી વાર? 5 વાર. રમકડાના વિમાન પર બેસીને આવી ગયા છે. કહી દેવાનું. રમકડાના વિમાન પર તો બેસી શક્યા ને. તો વિમાન જે છે તો વિમાનની અંદર જે એન્જિન હોય એમાંથી પ્રચંડ વેગમાન સાથે વાયુ બહાર આવે છે. તો એ વાયુ કોની પર પ્રેશર ક્રિએટ કરે છે? બોલો કોણ? તો આસપાસ શું છે? વાતાવરણ હોય છે. તો વાતાવરણ પર બળ લગાડશે તો એટલા જ મૂલ્યનું બળ એ વાતાવરણમાં રહેલી હવા કોની પર લગાડે છે? વિમાન પર. ઓકે? ચલો પછી નાવડી. તો નાવડીમાં બધા બેઠેલા છે. તો સામાન્ય રીતે નાવડી અત્યારે તો યાંત્રિક રીતે ચાલતી હોય છે. અને બીજું એનર્જી એટલે માણસ પોતાના હાથથી ચલાવે. તો સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં જે હલેસા મારે તો હલેસા શા માટે મારે? તો હલેસા મારે એટલે એટલું પાણી ડિસ્ટર્બ થશે. જેટલું પાણી ડિસ્ટર્બ થાય છે એટલા જ વોલ્યુમનું બળ પાણીનું ડિસ્ટર્બ બળ ઉત્પન્ન થાય છે. એ શેની પર લગાવે છે? નાવડી પર. એટલે નાવડી આગળની તરફ ચાલે છે. બોલો આ બે નિયમ ક્લિયર થઈ ગયા? હવે પાક્કું આવડશે ને?